Hello everyone, welcome to this channel. So today we are going to learn our unit number 4, that is tenses and vocabulary. So this is your syllabus. You can see here in unit number 4 we have these 5 points. એમાં સૌથી પહેલું introduction of tenses, giving personal information. આની અંદર આપણે દરેક ટેન્સની ઇન્ફોર્મેશન જોવાની છે. પછી છે એન્ટોનિમ્સ, સિનોનિમ્સ, પ્રિફિક્સ, સફિક્સ અને વન વર્ડ સબસ્ટિટ્યૂટ. સો આજના વિડીયોમાં આપણે જોશું ઇન્ટ્રોડક્શન ઓફ ટેન્સીસ. સો in grammar there is a category that express time references. Basic tenses found in many languages include the past, present and future. There are mainly 3 kinds of tenses: present, past and future. Total 3 કાળ છે. પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળ, પાસ્ટ એટલે કે ભૂતકાળ અને ફ્યુચર એટલે કે ભવિષ્યકાળ. તો કે કાળ એટલે શું? કાળ એક એવું બતાવે છે, એક પર્ટિક્યુલર ટાઈમ બતાવે છે કે તમારે વાત કરવા માટે કયો ટાઈમ જે છે એ ડિસાઇડ કરવાનો હોય અને એ ઉપરથી તમારા કાળ ડિસાઇડ થતા હોય છે. સો આપણે ગુજરાતી લેંગ્વેજમાં જ્યારે છે, હતો, હશે, જ્યારે આ શબ્દ યુઝ કરતા હોઈએ તો એ આપણા માટે કાળ છે. આપણી મેઇન લેંગ્વેજ ગુજરાતી છે એટલે આપણે એના કાળ શીખ્યા ન હોય, આપણે બાય બોર્ન જ આ બધું શીખ્યા હોઈએ. પણ જ્યારે તમે ઇંગ્લિશ લેંગ્વેજ શીખો છો ત્યારે તમારે જ્યારે ઇંગ્લિશમાં વાત કરવી છે ત્યારે તમારે કાળ શીખવા જરૂરી છે. કાળનો મેઇન ઉપયોગ શું? તો કે તમે કોઈ પણ સેન્ટેન્સ જ્યારે બોલો છો ત્યારે તમે શું કહેવા માગો છો, કયા સમયનું છે, એનો મિનિંગ શું થાય, એ કહેવા માટે થઈને તમારે કાળ શીખવા પડે. ઘણીવાર સ્ટુડન્ટ્સને એવું હોય કે ગ્રામરની અંદર કાળ છે એ ખૂબ જ અઘરા પડે છે. પણ એક વસ્તુ છે, જો હું ભવિષ્યની વસ્તુ પાસ્ટમાં બોલી જાઉં તો મારા કન્વર્ઝેશનમાં ભૂલ પડી કહેવાય. સો આપણને કાળ સ્પોકન ઇંગ્લિશમાં આવડવા ખૂબ જ જરૂરી છે. તો જ તમે સાચી ઇન્ફોર્મેશન થ્રુ સ્પીકિંગ ઇંગ્લિશ આપી શકો. Each of present, past and future is further divided into 4 kinds. આપણે જે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર છે એ પાછા 4 ટાઈપની અંદર ડિવાઈડ થાય છે. સિમ્પલ ટેન્સ એટલે કે સાદો કાળ, કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ, પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ કાળ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ કાળ. કાળ શીખવા માટેની ઇઝીમાં ઇઝી ટેકનિક છે કે તમે એને ગુજરાતીમાં જેટલું સારી રીતે સમજો એટલું તમે જલ્દીથી ઇંગ્લિશમાં આઈડેન્ટિફાય કરી શકો. તો આપણે સૌથી પહેલો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આની અંદર તમે કાળ શીખતા પહેલાં તમને લોકોને વાક્ય રચનામાં ખ્યાલ હોવો જોઈએ કે શું એની અંદર આવે છે. તો સિમ્પલ તમે જોવા જાઓ નોર્મલ વાક્ય રચના કેવી હોય તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ કોઈ પણ હોઈ શકે, એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, હેવ, હેઝ, હેડ, આ બધા. પ્લસ ક્રિયાપદનું રૂપ, ક્રિયાપદનું બંધ બેસતું રૂપ, જેવો કાળ એવું ક્રિયાપદનું રૂપ. પ્લસ ઓબ્જેક્ટ એટલે કે તમારા કર્મ, પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. તો આ તમને સિન્ટેક્સ ખ્યાલ હોવો જોઈએ. સિન્ટેક્સ એટલે કે થાય વાક્ય રચના. જો તમને વાક્ય રચના ખ્યાલ હશે તો અને તો વાક્ય બનાવી શકો. સો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે આપણે અત્યારે સ્ટાર્ટિંગ એવી રીતે કરીએ છીએ, પ્રેઝન્ટ ટેન્સના 4 પાર્ટ્સ એટલે કે સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ રીતે આપણે જોશું. પછી પાસ્ટના 4 પાર્ટ્સ અને પછી ફ્યુચરના 4 પાર્ટ્સ. એટલે ટોટલ
તમારે 12 કાળ શીખવાના છે. 12 કાળનું અહીંયા તમને એક્ઝામ્પલ સાથે હું ઇન્ટ્રોડક્શન આપીશ. સો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? સાદો વર્તમાન કાળ. The simple present tense is the one which we use when an action is happening right now or when it happens regularly. રોજિંદી જે પણ ક્રિયાઓ થતી હોય એની તમારે જ્યારે વાતચીત કરવી હોય ત્યારે તમારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવો પડે છે. It is used to express an action in present time, habitual or usual actions, or daily event or universal fact. તમારી રોજિંદી ક્રિયાઓ, તમારી ટેવ, તમારી કુટેવ, તમારી કહેવાય ને કે યુનિવર્સલ ફેક્ટ, સનાતન સત્ય, એ બધું જ તમારે સાદા વર્તમાન કાળની અંદર એટલે કે એની વાક્ય રચનાનો ઉપયોગ કરીને તમારે બોલવું જોઈએ. ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એન એક્શન ઇન પ્રેઝન્ટ ટાઈમ વિચ ઇઝ યુઝ્યુઅલી ડન ઓન અ રેગ્યુલર બેસિસ. જે આપણે વાત કરીએ કે જે રેગ્યુલર થાય છે, જે તમે રોજિંદી ક્રિયા કરો છો. હું રોજ કોલેજે જાઉં છું, હું રોજ મંદિરે જાઉં છું, હું રોજ એક વિડીયો અપલોડ કરું છું. તો આવા બધા જે તમારા રોજિંદી ક્રિયાના સેન્ટેન્સીસ છે, તમારી હેબિટ્સ. હું મારા દર જન્મ દિવસે અંધજન જે શાળાઓ ચાલે છે એમાં દાન આપું છું. ભલે તમે એ વર્ષે કરો છો પણ એ એક રોજિંદી જ કહેવાય. એક કહેવાય ને કે એક તમારી હેબિટ કહેવાય. હું દર રવિવારે ગાર્ડનમાં જાઉં છું. યુનિવર્સલ ફેક્ટ, 2 અને 2 4 થાય. 2 + 2 = 4. પછી આપણે ઇન્ડિયામાં ભણાવવું જ છે. અથવા તો SKES વાળું આવે. ઇફ ધ સબ્જેક્ટ ઇન અ સેન્ટેન્સ ઇઝ હી, શી ઓર ઇટ. જો તમારો કર્તા હી, શી અથવા ઇટ હોય એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો અને તો જ તમારા ક્રિયાપદની પાછળ SKES લાગે. જો તમારો કર્તા I, we, you, they હોય તો તમારા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ છે પોઝિટિવ સેન્ટેન્સના રૂલ. SKES ક્યારે લાગે? કે જ્યારે તમારો સબ્જેક્ટ હી, શી અથવા ઇટ હોય, થર્ડ પર્સન સિંગ્યુલર હોય. માનો કે મારું નામ છે ખ્યાતિ, તો એ હું શેમાં આવું? શીમાં. તો ક્રિયાપદનું રૂપ કેવું આવે? S અથવા ES વાળું. માની લો કે આપણે એવું કહીએ આઈ, તો I, we, you, they. ઓલવેઝ એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. સો અહીંયા એક્ઝામ્પલ જુઓ. જો દે રીડ લેસન્સ એવરી ડે, તો તમને બ્લેન્ક્સ આવી રીતે આવે. ધે બ્લેન્ક્સ લેસન્સ એવરી ડે. તો અહીંયા બ્લેન્ક્સ આવે અને બ્રેકેટમાં આપ્યું હોય રીડ. તો તમારે રીડ મૂકવું કે રીડ્સ મૂકવું એ તમારે ડિસાઇડ કરવાનું. કોના ઉપરથી? તમારા સબ્જેક્ટ પરથી. અહીંયા તો ધે આપ્યું છે એટલે શું આવે? રીડ. માની લો કે અહીંયા હી આપ્યું હોત તો શું આવે? હી રીડ્સ લેસન્સ એવરી ડે. સેન્ટેન્સમાં ક્યાંય ચેન્જ નહીં થાય, ખાલી ક્યાં ચેન્જ થશે? તમારા વર્બમાં. અહીંયા જુઓ, જોન રીચીઝ હોમ ઇન ડેલી ટાઈમ, સોરી ઇન ટાઈમ ડેલી. તો અહીંયા જોન છે એ શેમાં આવે? હીમાં. એટલે તમારે અહીંયા ક્રિયાપદની પાછળ SKES લાગેલું છે.
હવે એસ લગાડવું કે ઈએસ લગાડવું એ ડિપેન્ડ ઓન તમારા ક્રિયાપદનું સ્પેલિંગ. તમને યાદ હશે કે જ્યારે તમે 5મા 6ઠામાં હતા ત્યારે એક વચનનું બહુવચન કરતા ત્યારે અમુક રૂલ્સને ફોલો કરવાના હોય. CH હોય તો પાછળ ES લાગે, SH હોય તો પાછળ ES લાગે, X હોય તો ES લાગે. તો એ જ બધા રૂલ્સ અહીંયા તમારા એપ્લાય થાય છે. તો અહીંયા શું આવે? જોન રીચીઝ આવ્યું. ફોર એક્ઝામ્પલ કે અહીંયા ધે હોત તો ધે રીચ હોમ ઇન ટાઈમ ડેઇલી. આટલો ફેરફાર થાય. એક આ વસ્તુ યાદ રાખવાની, ક્યારેય ટુ બી વિના વાક્યને તમારા સેન્ટેન્સના નેગેટિવ બનાવી શકો નહીં. તો સાદા વર્તમાનકાળના ટુ બી છે ડુ અને ડઝ. નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ટુ બી ઇઝ મસ્ટ. ટુ બી તમારે જોઈએ જ. સો અહીંયા જો આપ્યું છે ડુ લગાડવું કે ડઝ લગાડવું. અહીંયા તમને વાક્ય રચના આપી છે સબ્જેક્ટ પ્લસ ડુ નોટ અથવા ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. હવે બીજું કે વાક્યમાં એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે વાક્યમાં ટુ બીના રૂપ ડુ અને ડઝ આવે ત્યારે ઓલવેઝ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. અગાઉના જ અહીંયા એક્ઝામ્પલમાં વાક્યોને એ લોકોએ આપણે અહીંયા નેગેટિવમાં બનાવ્યા છે. અહીંયા જોજો. હવે જો કે ડુ નોટ અને ડઝ નોટ. ડુ નોટ કોની સાથે આવે? ડઝ નોટ કોની સાથે આવે? તો આઈ વી યુ ધે સાથે ડુ નોટ આવે. એટલે કે ડુ નોટનું શોર્ટ ફોર્મ થાય ડોન્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હી શી ઇટ સાથે આવે ડઝ નોટ. તો એની સાથે પણ ક્રિયાપદનું કેવું રૂપ થઈ જશે? મૂળ રૂપ. મેં પહેલાં કીધું એમ જ્યારે વાક્યમાં ડુ ડઝ આવે ટુ બીના રૂપ ડુ ડઝ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે. તો જો અહીંયા તે ડુ નોટ રીડ લેસન્સ એવરી ડે. આપણે અગાઉ જોયું હતું શું હતું અહીંયા? તે રીડ લેસન્સ એવરી ડે અને આપણે શું ખાલી લગાડ્યું છે? ડુ નોટ. અહીંયા જો ચેન્જ કર્યું જોન ડઝ નોટ રીચ હોમ ઇન ટાઈમ ડેઇલી. જ્યારે હકાર વાક્યમાં શું હતું? રીચીસ. અને અહીંયા જોન છે, જોન હીમાં આવે એટલે શેનો ઉપયોગ કર્યો છે? ડઝનો. અને જ્યારે વાક્યમાં ડુ ડઝ આવે ત્યારે ક્રિયાપદનું શું થઈ જાય? મૂળ રૂપ. એટલે જોન ડઝ નોટ રીચ હોમ ઇન ટાઈમ ડેઇલી. સો આ તમારા નેગેટિવ સેન્ટેન્સીસ. અહીંયા તમારા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. કોઈ પણ વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો એક જ વસ્તુ કરવાની, વાક્યના ટુ બીને કરતાં પહેલાં લઈ લેવાનું અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થનો સિમ્બોલ મૂકવાનો એટલે તમારું વાક્ય પ્રશ્નાર્થ થઈ જશે. તો સેમ અહીંયા ડુ કોની સાથે યુઝ થાય? આઈ વી યુ ધે. ડઝ કોની સાથે યુઝ થશે? હી શી ઇટ સાથે. અને વાક્યમાં ડુ ડઝ આવે તો ક્રિયાપદનું તો મૂળ રૂપ જ રહેશે. એટલે અહીંયા તમારે એક વાત યાદ રાખવાની કે એસ કે ઈએસ ખાલી હકારમાં જ લાગે. નકાર અને પ્રશ્નાર્થમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને એસ કે ઈએસ પણ કોની સાથે લાગે ખાલી? તો કે હી શી અને ઇટ. એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય એની સાથે જ લાગે. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. આપણું જે સેન્ટેન્સ હતું ધે રીડ લેસન્સ એવરી ડે એને પ્રશ્નાર્થ કર્યું તો ધેની સાથે શું આવે? ડુ. Do they read lessons every day? Question mark. John reaches home in the time daily. તો આપણે એને પહેલાં નકાર બનાવ્યું ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું હતું. અગેન પ્રશ્નાર્થમાં ડઝ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે. અને જોન સાથે શું યુઝ થાય? ડઝ. ડઝ જોન રીચ હોમ ઇન ધ ટાઈમ ડેઇલી. સો આ તમારો સાદો વર્તમાન કાળ. શોર્ટમાં યાદ રાખવાનું આઈ વી યુ ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, હી શી ઇટ સાથે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ. સાદા વર્તમાન કાળના બે ટુ બી ડુ અને ડઝ. જ્યારે વાક્યમાં ડુ ડઝ આવે ત્યારે ક્રિયાપદનું
મૂળરૂપ આવે. નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર ડુ ડઝનો ઉપયોગ થાય છે. અને લાસ્ટ આઈ વી યુ દે સાથે ડુ આવે, હી શીટ સાથે ડઝ આવે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. અને કીવર્ડ્સ, કોઈ પણ વાક્યને તમે જ્યારે 12 ટેન્સ ભણશો ત્યારે તમને 12 બ્લેન્ક્સને ઓળખવા માટે તમારે અધર વર્ડ્સની જરૂર પડશે. તો આ અધર વર્ડ્સ તમારે ખાસ યાદ રાખવાના છે. એવરી ડે, ડેઇલી, એવરી યર, ઓલવેઝ, રેગ્યુલરલી, સમટાઈમ્સ. આ બધા સાદા વર્તમાન કાળના અધર વર્ડ્સ છે જે તમને આઈડેન્ટિફાય કરવા માટે હેલ્પ કરે છે. પછી આવે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જો નામ ઉપરથી ખ્યાલ આવશે, ચાલુ વર્તમાન કાળ. હવે જો કોઈ પણ ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્ય, આની અંદર ક્રિયા ચાલુ હોય એવું આપણે દેખાડવાનું છે. અને ક્રિયા ચાલુ દેખાડવા માટે એક જ વસ્તુ કરવાની છે, તમારા ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવાનું છે. જ્યારે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય ત્યારે ઓલવેઝ ક્રિયા ચાલુ હોય એવું દેખાડવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ, ચાલુ વર્તમાન કાળમાં શું, તો કે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. તો ચાલુ વર્તમાન કાળના ટુ બી કોણ, એમ ઇઝ આર. એમ ઇઝ આરનું ગુજરાતી થાય છે. અને ક્રિયાપદની પાછળ શું લાગે, આઈએનજી. શું કામ, તો કે આ કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલા માટે. આમાં ચેન્જીસ કરીએ તો કન્ટિન્યુઅસ પાસ્ટ હોય તો પણ ક્રિયાપદનું તો આઈએનજી વાળું રૂપ જ આવે છે. ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ શું, તો કે અત્યારે એટ ધીસ ટાઈમ કઈ ક્રિયા ચાલુ છે એ મેન્શન કરવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો એમ ઇઝ આર છે એ શું છે, ટુ બીના રૂપો છે. સો અહીંયા જોઈએ એક્ઝામ્પલ આપેલા છે. લુક, દે આર પ્લેઇંગ ફૂટબોલ. શું થાય એનું ગુજરાતી, જો તેઓ અત્યારે ફૂટબોલ રમી રહ્યા છે. એમ ઇઝ આરનું ગુજરાતી થાય છે. અને કોઈ પણ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડો ત્યારે એનો ગુજરાતી મિનિંગ આવું થાય, રહ્યા છે, રહી છે, હું ખાઈ રહી છું, હું હોમવર્ક કરી રહી છું. જ્યારે રહી અને રહી આવે ત્યારે સમજી લેવાનું કે ક્રિયા અત્યારે ચાલુ છે એવું દેખાડવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ તમને ગુજરાતીમાં વાક્ય આવું આપવામાં આવ્યું હોય કે અત્યારે અમે ગાર્ડન જઈ રહ્યા છીએ, તો છે ઉપરથી ખબર પડે કે વર્તમાન કાળ છે અને રહ્યા ઉપરથી ખબર પડે કે આ ચાલુ કાળ છે. તો આ રીતે તમારે કાળને ડિસાઇડ કરવાનો છે. દે આર રીડિંગ ધેર લેસન્સ નાવ. તેઓ લોકો હમણાં લેસન વાંચી રહ્યા છે. આ રીતે ગુજરાતી કરવાનું છે. એકચ્યુઅલી આપણે ગુજરાતી લેંગ્વેજમાં સાચું નથી બોલતા. અત્યારે આપણે ટીવી જોતા હોય તો આપણે શું બોલીએ, હું ટીવી જોઉં છું. એકચ્યુઅલી શું બોલવું જોઈએ, હું ટીવી જોઈ રહી છું. પણ જ્યારે તમે ઇંગ્લિશના ટેન્સીસ શીખો ત્યારે યુ હેવ ટુ બી પરફેક્ટ વિથ ગુજરાતી, તો જ તમને ખ્યાલ આવશે. સિમ્પલ. આમાં આપણે ચેન્જીસ કરીએ. ચલો, મારે આ વાક્યોને નેગેટિવ બનાવવું હોય તો મેં અગાઉ તમને ટ્રીક આપી એ રીતે કોઈ પણ સેન્ટેન્સને નેગેટિવ બનાવવા માટે શું કરવાનું, તમારા ટુ બી પછી શું લગાડી દેવાનું, નોટ. એટલે તમારું સેન્ટેન્સ નેગેટિવ થઈ જશે. જો અહીંયા કોઈ ચેન્જીસ નથી. અગાઉ શું હતું, દે આર પ્લેઇંગ ફૂટબોલ. શું થાય એનું નેગેટિવ, દે આર નોટ પ્લેઇંગ ફૂટબોલના. અને ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે શું, તો કે તમારા ટુ બીને કરતાં પહેલાં લઈ લો એટલે તમારું વાક્ય શું થઈ જશે, પ્રશ્નાર્થ. જો અહીંયા કર્યું છે એવું. લુક, આર ધે પ્લેઇંગ ફૂટબોલ નાવ, આર ધે રીડિંગ ધેર લેસન્સ નાવ, એમ આઈ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. હવે આને નાને આપણે પોઝિટિવ બનાવવું હોય તો આઈ એમ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. અથવા નેગેટિવ બનાવવું હોય તો આઈ એમ નોટ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. સો બહુ જ ઇઝી છે, ટ્રિક્સ જ યુઝ કરવાની છે. સો ચાલુ વર્તમાન કાળના કીવર્ડ્સ કયા, નાવ એટલે હમણાં, અત્યારે.
અત્યારે જ, એવું તમે કહી શકો. લુક એટલે જો, લિસન સાંભળો, હિયર વોચ, તો આ બધા શું છે? એટ ધીસ ટાઈમ અત્યારે જ, એટ ધીસ મોમેન્ટ અત્યારની પળે જ. તો આ બધા ચાલુ વર્તમાન કાળના વર્ડ્સ છે. પછી આવે છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. જો સાદો વર્તમાન કાળમાં રોજિંદી ક્રિયાઓ લખી શકાય, ચાલુ વર્તમાન કાળમાં અત્યારની લખી શકાય. તો હવે બાકી શું રહ્યું? તો કે એવી ક્રિયા જે હમણાં જ મેં પૂરી કરી છે. ફોર એક્ઝામ્પલ, મેં હમણાં જ જમ્યું, મેં હમણાં જ પાણી પીધું, હું હમણાં જ અમદાવાદ જઈને આવી. તો આ બધાને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ શું? તો કે તાજેતરમાં કોઈ ક્રિયા પૂરી થઈ છે અને એની અસર ચાલુ છે, એને કહેવાય. એ બધી જ ક્રિયાઓ શેમાં આવે? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટનો મિનિંગ શું થાય? પૂર્ણ. પૂર્ણ કાળમાં ઓલવેઝ ક્રિયા કેવી હશે? પૂરી થઈ ગઈ હશે. કાં તો વર્તમાનમાં પૂરી થઈ હશે, પરફેક્ટ પાસ્ટ હોય તો ભૂતકાળમાં પૂરી થઈ હશે, એવું રાખવાનું. અને પરફેક્ટ ફ્યુચર હોય તો ભવિષ્યમાં પૂરી થઈ ગઈ હશે, એવું આપણે મગજમાં રાખવાનું. સો દરેક કાળને આ રીતે ડિફરન્શિએટ કરવાના છે. જો કન્ટિન્યુઅસ વર્ડ હોય તો ક્રિયા ચાલુ હોય, પરફેક્ટ હોય તો ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય. હવે ક્યારે પૂરી થઈ હોય કોણ ડિસાઇડ કરે? તો કે તમારો કાળ પ્રેઝન્ટ છે, પાસ્ટ છે કે ફ્યુચર છે. તો પરફેક્ટ માટે તમારા ટુ બી છે હેવ, હેઝ, અને ક્રિયાપદનું V3 પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃતનું રૂપનો યુઝ કરવામાં આવે છે. વર્બની એક બુક આવે છે કે જેની અંદર તમને દરેક વર્બ ફોર્મ્સ આવતા હશે. ફોર એક્ઝામ્પલ, ગો જવું, વેન્ટ ગયો, ગોન ગયેલો. તો આની અંદર આવે થર્ડ ફોર્મ. શું કહેવાય એને? V3 કહી શકો, પાસ્ટ પાર્ટિસિપલ કહી શકો, થર્ડ ફોર્મ કહી શકો, ગુજરાતીમાં કહીએ તો ભૂતકૃદન કહી શકો. સો હેવ કોની સાથે યુઝ થાય? આઈ, યુ, વી, ધે. અને હી, શી, ઇટ સાથે હેઝ. સો આ કાળના ટુ બી કોણ છે? હેવ અને હેઝ. હવે નોર્મલ ઇઝી. જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે, they have gone to school recently. She has learnt a lesson just now. તે લોકો તાજેતરમાં જ સ્કૂલે ગયેલા છે. સ્કૂલે જવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી. બરાબર, ચાલુ નથી. સ્કૂલે જઈ રહ્યા છીએ તો ચાલુ વર્તમાન કાળ, સ્કૂલે જતા રહ્યા છે તો પૂર્ણ વર્તમાન કાળ. શી હેઝ લર્ન્ટ અ લેસન જસ્ટ નાઉ. તેને હમણાં જ લેસન શીખ્યું. લેસન શીખવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. બરોબર. તો અહીંયા જો ગોન એટલે V3 યુઝ થયું છે. અહીંયા લર્ન્ટ, લર્ન, લર્ન્ડ ને લર્ન્ટ. હવે નેગેટિવ બનાવવા માટે શું કરવાનું? તો કે તમારા ટુ બીની પછી શું લગાડી દેવાનું? નોટ. એક જ ચેન્જીસ થાય, બાકી કોઈ ચેન્જ ન આવે. They have not gone to school recently. અને જો તમે ઇન્ટ્રોગેટિવ બનાવવા માંગતા હોય તો શું કરવાનું? તો કે તમારા ટુ બીને આગળ લઈ લેવાનું. Have they gone to school recently? આ રીતે. અને ખાસ તમારે કીવર્ડ્સ યાદ રાખવાના છે. જસ્ટ, હમણાં, જસ્ટ નાવ. હમણાં જ, આપણે ઘણીવાર એવું કહીએ, હમણાં જ મેં પાણી પીધું છે. પાણી પીવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. નેવર, એવર, યટ, હજુ સુધી, રિસન્ટલી, તાજેતરમાં, ઓલરેડી, ક્યારનું, મેં ક્યારનું જમી લીધું છે, મેં ક્યારનું શીખી લીધું છે. આ રીતે. સો પરફેક્ટ પ્રેઝન્ટના ટુ બી છે હેવ, હેઝ. બરાબર. ચોથી કેટેગરી દેટ ઇઝ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. ચોથી કેટેગરી કઈ છે? તો કે ચાલુ પૂર્ણ કાળ. ચાલુ પણ હોય, પૂર્ણ પણ હોય.
સો અહીંયા તમારે ખાસ સિન્ટેક્સ યાદ રાખવાની છે. જો બે વસ્તુ છે, મેં તમને કીધું એમ, નામ ઉપર કોન્સન્ટ્રેટ કરો. ચાલુ પણ છે, પૂર્ણ પણ છે. તો મેં તમને અગાઉ કીધું હતું કે ચાલુ કાળ દર્શાવવો હોય તો ક્રિયાપદની પાછળ શું લગાડવું પડે? આઈએનજી. તો તમે કાળને ચાલુ દર્શાવી શકો. અને પૂર્ણ દર્શાવવા માટે આપણી પાસે શું છે? તો કે હેવ અને હેઝ. જો અહીંયા કરતા, અહીંયા એક નવો વર્ડ યુઝ થશે, બીન. હેઝ બીન અથવા હેવ બીન, એટલે એ શું દર્શાવે છે? પૂર્ણ કાળ. અને વર્બ પ્લસ આઈએનજી એ શું બતાવે છે? ચાલુ. એટલે શું થયું? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ખાલી મેં તમને કીધું એમ ઓલવેઝ ટુ બી અને વર્બમાં જ ચેન્જીસ થશે. હવે આ કાળનો એકચ્યુઅલી યુઝ શું? તો કે ઘણા ટાઈમ પહેલાં ક્રિયા શરૂ કરેલી હોય અને હજુ સુધી એ ચાલુ જ હોય. ક્રિયા ક્યારની ચાલુ થઈ ગઈ છે અને અત્યારે પણ ચાલુ છે, એવું તમારે જ્યારે કહેવું હોય ત્યારે તમારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવો પડે છે. સિન્ટેક્સ આપી છે, સબ્જેક્ટ પ્લસ હેવ અથવા હેઝ લગાડવાનું. આપણને ખબર છે હેવ કોની સાથે આવે અને હેઝ કોની સાથે આવે? ખાસ બીન ભૂલવાનું નહીં. પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. જોઈએ એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ બીન સ્ટડીઇંગ સિન્સ 3 o'clock. હું 3 વાગ્યાની ભણી રહી છું. ક્રિયા ક્યારની શરૂ થઈ છે? 3 વાગ્યાની. ફોર એક્ઝામ્પલ કે અત્યારે 5 વાગ્યા હોય તો 3 વાગ્યાની કરું છું અને 5 વાગે પણ મારી ક્રિયા કેવી છે? તો કે મારી ક્રિયા ચાલુ જ છે. તો ત્યાં જ્યારે તમારે આવું કેવું હોય, ઘણીવાર આપણે કહેતા હોય હું સવારની કામ કરી રહી છું, હું સવારની મ્યુઝિક સાંભળી રહી છું. ક્રિયા ક્યારની ચાલુ છે અને અત્યારે પણ જ્યારે ચાલુ હોય એવું જ્યારે તમારે દર્શાવવું હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. આ કાળનો થોડો ઓછો યુઝ થાય છે કમ્પેરેટિવલી બાકીના 3 કરતાં. He has been watering the plants for 2 hours. તે 2 કલાકથી પ્લાન્ટ્સને પાણી પાઈ રહ્યો છે. એટલે 2 કલાક પહેલાંની ક્રિયા શરૂ થઈ ગઈ છે. એટલે ખાસ આની અંદર જોવાનું છે ટુ બી અને તમારો વર્બ. નેગેટિવ બનાવવા માટે મેં તમને ટ્રીક આપી એ રીતે તમે તમારા ટુ બી ને નોટ લગાડો. હવે અહીંયા એક ઘણીવાર લોકો ભૂલ કરે છે. હું ટુ બી ને કહું છું. ટુ બી કોણ છે? તમારા હેવ અને હેઝ. અહીંયા બીન છે ને એ એક એવો સપોર્ટિંગ વર્બ છે કે જે બે કાળને કનેક્ટ કરવામાં મદદ કરે છે અને એ એક રૂલ છે, એમાં આપણે કોઈ ચેન્જીસ કરી શકીએ નહીં. બરાબર? એટલે ટુ બી ને નોટ લગાડવાનું છે. એટલે ઘણીવાર ઘણા શું કરે છે? હેવ બીન નોટ કરે છે. જો અહીંયા તમને આપ્યું પણ છે, શું કરવાનું છે? હેવ નોટ બીન. ટૂંકમાં યાદ રાખવાનું છે કે તમારે તમારા ટુ બીને જ નોટ લગાડવું. સો હેવ નોટ બીન, હેઝ નોટ બીન, બાકી કોઈ ચેન્જીસ નહીં. જો આઈ હેવ નોટ બીન સ્ટડીઇંગ સિન્સ 3 o'clock. He has not been watering the plants for 2 hours. સેમ ઇન્ટ્રોગેટિવમાં આગળ પણ કોને લેશું? ટુ બીને. ટુ બી કોણ છે? હેવ અને હેઝ. જો અહીંયા હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. સો જો અહીંયા હેવ આઈ બીન સ્ટડીઇંગ સિન્સ 3 o'clock. શું હું 3 વાગ્યાની ભણી રહી છું? આ રીતે. ઓલ ડે, વોલ ડે, હાઉ લોંગ, સિન્સ, ફોર, આ બધાના કીવર્ડ્સ છે. સિન્સમાં છે ને પરફેક્ટ ટાઈમ હોય, જ્યારે ફોરમાં છે ને ડ્યુરેશન હોય. જો અહીંયા લખ્યું છે 3 o'clock પરફેક્ટ ટાઈમ હોવો જોઈએ એમાં. સિન્સ જાન્યુઆરી અને ફોર હોય ને તો એવી અહીંયા ડ્યુરેશન હોય. માની લો કે એમ કહો ફોર 2 months એટલે 2 મહિનાથી. અહીંયા હું એમ કહું સિન્સ જાન્યુઆરી એટલે જાન્યુઆરીથી. એટલે સિન્સ અને ફોર આ રીતે ડિફરન્શિએટ થાય છે. સો આ તમારી 4 કેટેગરી અહીંયા પૂરી. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તમારે નામ ઉપરથી જ તમારા કાળને આઈડેન્ટિફાઈ કરવાનું છે.
સો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાસ્ટ ટેન્સ વિશે બધું જોશું. સો સ્ટે ટ્યુન્ડ વિથ ધીસ ચેનલ. થેન્ક યુ.